છેલ્લા લેક્ચરમાં આપણે જુદી જુદી દવાઓ, એનો વર્ક અને એની અસરો વગેરે ભણ્યા. હવે આપણે એને કન્ટિન્યુ કરીશું. પ્રતિજીવી ઔષધો ભણવી છે. એન્ટી માઇક્રોબિયલ ઔષધો, માઇક્રોબ્સ સૂક્ષ્મજીવોને મારે એવી ઔષધો. હવે સૂક્ષ્મજીવો પછી જો એ બેક્ટેરિયાને મારતી હોય તો એન્ટીબેક્ટેરિયલ કહેવાય, ફૂગને મારે તો એન્ટીફંગલ કહેવાય, વાયરસને મારે તો એન્ટીવાયરલ કહેવાય, પેરેસાઇટ એટલે પરોપજીવીને મારે તો એન્ટીપેરેસાઇટ પરોપજીવી વિરોધી કહેવાય. આ બધી દવાને કોમનલી એન્ટી માઇક્રોબિયલ કહેવાય. એમાં 3 ક્લાસ મહત્ત્વના છે આની અંદર. એક એન્ટીબાયોટિક, સજીવોને મારે એવી, બીજી એન્ટીસેપ્ટિક અને ત્રીજી ડિસઇન્ફેક્ટન્ટ, ચેપનાશી. હવે આ ત્રણેય વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. સૌથી પહેલી વાત કરીશું એન્ટીબાયોટિક. આ એન્ટીબાયોટિક તમે શબ્દ ઘણી જગ્યાએ સાંભળ્યો હશે. અત્યારે કદાચ કોઈ પણ રોગ માટે તમે દવા લેવા ડૉક્ટર પાસે જશો ને, ઓછામાં ઓછી એક તો એન્ટીબાયોટિક લખી જ હશે. ઓછામાં ઓછી એક એન્ટીબાયોટિક એમણે આપેલી જ હશે. હવે સામાન્ય રીતે એન્ટીબાયોટિક આમ તો સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે બનેલી દવા છે. સૂક્ષ્મજીવોમાંથી જ બનેલી છે. અહીંયા કુદરતી પ્રિન્સિપલનો એક સારો ઉપયોગ થયેલો કે સૂક્ષ્મજીવો જે પદાર્થનો મળ તરીકે નિકાલ કરે ને, આ પદાર્થના વાતાવરણમાં જો એ જ સૂક્ષ્મજીવોને રાખો તો મરી જાય. આનો બહુ ખરાબ ઉપયોગ થાય છે યુદ્ધોમાં વગેરેમાં. હું ઉદાહરણ આપું તો યુદ્ધોમાં ઘણી વખત દુશ્મન સૈનિકોને મારવા માટે નાની નાની માઇન્સ ફેંકી દીધી હોય, પતંગિયા જેવડી એટલી નાની હોય, પણ કોઈ સોલ્જર્સનું બૂટ એના ઉપર આવે, વજન આવે એટલે એ ફૂટે. આવી નાની જે માઇન્સ છે એની અંદર મનુષ્યનું મળ જ ભરી દેતા, એટલે એ ફૂટે, એની કરચો વેરાય, એની સાથે મળ પણ શરીરમાં બ્લડને ટચ થાય અને માણસ રીબાઈને મરે, ચેપ લાગી જાય, ઇન્ફેક્શન બહુ થઈ જાય. એટલે જે મળ એવી વસ્તુ છે કે જે સજીવનું હશે ને એ વર્ગના સજીવો એ મળની હાજરીમાં જીવી નહીં શકે. એન્ટીબાયોટિક દવા સાચી રીતે એ જ રીતે કામ કરે છે. પણ સાવ હિસ્ટ્રીથી વાત કરીએ, પોલ એહરલિચ નામનો જર્મન સાયન્ટિસ્ટ 1904થી સંશોધન ચાલુ કરેલું. 1908માં એમને નોબેલ પ્રાઇઝે મળેલું ઔષધ વિજ્ઞાનનું. મેં તમને આગળ થોડી વાત કરી હતી સાલ્વરસાન અને નિયો સાલ્વરસાન. એણે શું કર્યું, આર્સેનિક જેવા ઝેરી પદાર્થમાંથી સાલ્વરસાન નામની દવા બનાવી. એને આર્સફેનેમાઇન એવું નામ આપ્યું હતું. સિફિલિસિસ, શરીર ઉપર થતા ચાંદા વગેરે માટેની લાલ માર્કિંગ થતા હોય એના માટેની દવા છે. સિફિલિસિસ એવો રોગ છે. જોકે આ મૂત્રમાર્ગમાં એમાંય પ્રોબ્લેમ કરી શકે છે સિફિલિસિસ. તો આ જે ચાંદાઓ વગેરે છે એનાથી બચવા માટે સાલ્વરસાન નામની દવા શોધી હતી. એમ તો એના પછી એને નિયો સાલ્વરસાન પણ શોધેલી. આ દવામાં એને શું કઈ રીતે કામ કર્યું હતું એની વાત કરીએ તો એમણે શું વિચાર્યું, પોલ એહરલિચે એવું વિચાર્યું કે તંત્રિકા કોષ, જે આપણે કોઈ માની લો કે બેક્ટેરિયા વગેરેને જોવા હોય તો તમે અભિરંજક વાપરો છો લેબની અંદર, બાયોલોજી લેબમાં. એ અભિરંજક છે, જે સૂચક છે, એને એ બેક્ટેરિયાના તંત્રિકા કોષો બહુ ઝડપથી ગ્રહણ કરે છે. અન્ય દ્રાવણને એટલા ઝડપથી, અન્ય રસાયણોને એટલી ઝડપથી ગ્રહણ કરતા નથી, પણ આવા ચોક્કસ પ્રકારના અભિરંજકોને ગ્રહણ કરે છે. એટલે આવા અભિરંજકના બંધારણમાં જો થોડો ફેરફાર કરી નાખવામાં આવે તો એ બેક્ટેરિયા તો એને ઝડપથી ગ્રહણ કરશે ને. એ ફેરફાર એવો હોય કે જે બેક્ટેરિયા માટે ઘાતક હોય, એવો ફેરફાર કરીને એને દવા મૂકી માર્કેટમાં. એટલે જ્યારે કોઈ રોગી શરીર આ દવા લે ત્યારે એના શરીરના બેક્ટેરિયાને બહુ ઝડપથી ગ્રહણ કરે. ઇવન આપણું શરીરના જે અંગો છે એને ગ્રહણ કરે, એનાય પહેલાં બેક્ટેરિયા વગેરે ગ્રહણ કરી લે. એટલે થશે શું કે આનું ગ્રહણ બેક્ટેરિયાથી વધુ થતું હોવાથી અને બેક્ટેરિયા માટે ઝેરી હોવાથી બેક્ટેરિયા મરી જશે, વ્યક્તિ બચી ગયો. તો આવી રીતે કોઈ પણ વ્યક્તિને
રોગથી બચાવી શકાય. એટલે પછી એને આમ તો કામ ચાલુ કર્યું એજો રંગકો ઉપર. એજો એટલે નાઇટ્રોજનવાળા રંગકો ઉપર. અને એ કામ દરમિયાન એને ખબર પડી કે N ડબલ બોન્ડ N વાળું બંધારણને આપણે ડાયએજો કહીએ છીએ. આ ડાયએજો નિયમ ક્ષારો બધા રંગકો તરીકે વપરાય. એ નાઇટ્રોજનને કાઢીને આર્સેનિક મૂકી દીધો ત્યાં, અને એ ઝેરી દવા એટલે આર્સફેનેમાઇન, સલ્વરસાન. આવી દવા એમણે બનાવી. પછી એમ તો અનુભવે થોડી ખબર પડી કે સલ્ફો ગ્રુપ જોડાયેલું હોય ને, SO2 ગ્રુપ, એટલે એનો દવા તરીકે વધુ સારો ઉપયોગ થઈ શકે છે બેક્ટેરિયા વગેરે માટે. એટલે એને સલ્ફાનિલ એમાઇડ એવી દવા બનાવી, સલ્ફાનિલ એમાઇડ. અને ત્યાં સુધીમાં તો પ્રસ્થાપિત થઈ ગયું હતું કે સલ્ફા ઔષધો ખૂબ જ સારી એન્ટીબાયોટિક છે. આપણે સુરતમાં બહુ વર્ષો પહેલાં પ્લેગ, મરકી નામનો રોગ આવેલો, અને બહુ હજારો સુરતવાસીઓ અત્યારે જેમ કોવિડમાં મરે છે એ રીતે ખૂબ મરેલા. ત્યારે તો માણસોમાં એટલી જાગૃતિ પણ નહોતી, એટલા સંચાર મીડિયા પણ નહોતા કે ગવર્મેન્ટ કે આરોગ્ય તંત્ર એની વાતો લોકલ પ્રજા સુધી વ્યવસ્થિત પહોંચાડી શકે. એટલે ઘણા બધા માણસોના મરણ થયા. એ જે મરકી અથવા પ્લેગનો રોગ હતો એને આ સલ્ફા ઔષધોથી કંટ્રોલ કર્યો હતો. સલ્ફા ઔષધો એના માટે કારગત સાબિત થઈ હતી. આવી જે ખૂબ જ કારગત સલ્ફા ઔષધ એટલે સલ્ફાપિરિડિન. જો આ પ્રોન્ટોસિલ હોય, એટલે કે પ્રોન્ટોસિલ એવી દવા છે જે શરીરમાં ગયા પછી એમાંથી સલ્ફાનિલ એમાઇડ બને છે. એનું બંધારણ SO2 અને NH2 સલ્ફોનેમાઇડ પ્રકારનું હોય છે. આ જે દવાઓના બંધારણો છે આપણી બુકમાં આપેલા છે, સ્ક્વેર કરીને બોક્સમાં આપેલા છે. એ બધા તમારે પાકા કરવાના નથી, જાણકારી માટે તમે જોઈ શકો છો. એટલે બુકમાં તમે અત્યાર સુધીના ઘણા બધા આવી બધી દવાઓ વગેરેના સ્ટ્રક્ચર, મોર્ફિન હોય તો એનું સ્ટ્રક્ચર આપ્યું હશે, ખૂબ જટિલ હશે, મેં દોર્યા નથી. એટલા માટે નથી દોર્યા કે એ તમારે પાકા કરવાની જરૂર નથી. બોક્સમાં જે આપેલા સ્ટ્રક્ચર છે એ પાકા કરવાની જરૂર નથી. ઓકે, હવે આગળ વાત કરીશું. ત્યાર પછી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને H.W. ફ્લોરે આ બંને સાથે મળીને પેનિસિલિયમ નોટેટમ એના ઉપર અસર કરે, પેનિસિલિયમ નોટેટમ ઉપર. એ પેનિસિલિયમ નોટેટમ દ્વારા જ કઢાયેલો, મળ તરીકે કઢાયેલો પદાર્થ, જેનો ઉપયોગ એને પેનિસિલિનને મારવા માટે કર્યો, એ પહેલી વહેલી એકદમ કારગત એન્ટીબાયોટિક પેનિસિલિન. આ કાર્ય બદલ 1945માં દેહધર્મ વિદ્યાનું નોબેલ પ્રાઇઝ આમને મળેલું. ચિકિત્સા અને દેહધર્મ વિદ્યાનું નોબેલ પ્રાઇઝ કોને કોને કહું છું? H.W. ફ્લોરે અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. આ બંને આમનું નોબેલ પ્રાઇઝ મેળવેલું. હવે આવી દવાઓ બે રીતે અસરકારક હતી. નંબર 1, બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવોને મારી નાખતી હતી, એનો સીધો વધ કરી નાખે એવી દવાઓ બેક્ટેરિસાઇડલ કહેવાય. બેક્ટેરિયાને સીધું મારી જ નાખે, સૂક્ષ્મજીવ છે એને મારી નાખે એવી દવા પેનિસિલિન, ઓફ્લોક્સાસિન, એમિનોગ્લાયકોસાઇડ્સ, આ બધી દવાઓ એવી હતી જે સૂક્ષ્મજીવોને મારી જ નાખે. અને બીજી કેટલીક દવાઓ એવી મળી આવી જે સૂક્ષ્મજીવોને મારી ન નાખે પણ એની વૃદ્ધિ અટકાવી દે. વૃદ્ધિ અટકે, હવે આ સૂક્ષ્મજીવ છે એની વૃદ્ધિ અટકે તો સૂક્ષ્મજીવ ઝાઝો સમય ટકી શકે નહીં, એટલે શોર્ટ ટાઈમમાં એનો નાશ થઈ જાય. ડાયરેક્ટ નાશ કરવાનો નથી, ખાવા પીવાનું બંધ કરી દેવાનું છે, નાશ એની મેળાએ થઈ જશે. જેલમાં પૂરી દેવાના, ખાવાનું નહીં દેવાનું. એવું એવી દવાઓ છે બહુ જાણીતી, ટેટ્રાસાઇક્લિન, ક્લોરામફેનિકોલ, પછી ઇરિથ્રોમાઇસિન. આ દવાઓ છે બેક્ટેરિયોસ્ટેટિક કહેવાય, બેક્ટેરિયાની વૃદ્ધિ નિયંત્રક દવાઓ. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવશે, મારી નહીં નાખે. બેક્ટેરિયા મરી તો આપોઆપ જશે. હવે આ દવાઓ જે છે બધી, એના પેનિસિલિન શોધવું ઇઝી હતું, પણ ત્યાર પછી આ પેનિસિલિન જે છે એનો જોઈતો જથ્થો કલેક્ટ કરવો, ટેસ્ટિંગ માટે આવશ્યક જથ્થો, એ બધું કરવામાં 13 વર્ષ જેટલો લાંબો સમય લાગેલો, 13 years. ત્યારે આ વસ્તુ પ્રેક્ટિકલી શક્ય બની અને પછી માર્કેટમાં આવી.
આજે તો આપણે જોતા હોઈએ છીએ ઘણી બધી દવાઓ માર્કેટમાં છે એન્ટીબાયોટિક. આ દવાઓ વિશે થોડુંક વધુ પણ નોલેજ એકઠું કરીશું. બેક્ટેરિયા બે પ્રકારના હોય, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. કેટલીક આવી એન્ટીબાયોટિક ઔષધો એવી હતી જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને પ્રકારના બેક્ટેરિયાઓને મારી નાખે, બંને માટે ડેથ વોરંટ બજાવી દે. આવી ઔષધોને કહેવાય બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. બ્રોડ સ્પેક્ટ્રમના ઉદાહરણ જોતા હોય તો જો પેનિસિલિન ખુદ બ્રોડ સ્પેક્ટ્રમ છે અને એમાં થોડુંક મોડિફિકેશન કરીને બનાવેલી એમ્પિસિલિન, એમોક્સિસિલિન, ઓફ્લોક્સાસિન ત્યાર પછીની. જો એમ્પિસિલિન, એમોક્સિસિલિન કઈ રીતે બનેલી છે? પેનિસિલિનના બંધારણમાં બહુ માઇનોર ચેન્જ કરી દીધો અને એમ્પિસિલિન, એમોક્સિસિલિન બનાવી. આ બંને બ્રોડ સ્પેક્ટ્રમ છે. પેનિસિલિન પણ બ્રોડ સ્પેક્ટ્રમ છે. એ સિવાયની વેન્કોમાઇસિન, ઓફ્લોક્સાસિન આ બંને પણ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. સાદી ટર્મમાં ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને પ્રકારના બેક્ટેરિયાને મારે છે એવી ઔષધો. જો ડૉક્ટરોએ હંમેશા દવા દેતા પહેલાં એ વસ્તુ ફાઇનલ કરવી જોઈએ કે આમને જે ઇન્ફેક્શન છે એ મલ્ટિપલ બેક્ટેરિયાનું છે, સિંગલ બેક્ટેરિયાનું છે, કયા પ્રકારનું છે, અને પછી એ ફાઇનલાઇઝ કરવું જોઈએ કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે તો કયા છે, વધુ સચોટ ઔષધ આપી શકાય. અને આના માટે એક બીજી અત્યારે એનાલિટિકલ લેવલે પણ એક કારગત પદ્ધતિ આવી છે કે જેમાં દર્દીનું સેમ્પલ લઈ, જ્યાં ચેપ લાગેલો છે એનું સેમ્પલ લઈ અને એના ઉપર રિપોર્ટ કરવામાં આવે, ચેક કરવામાં આવે કે એના ઉપર કઈ ઔષધ વધુ અસરકારક છે. આવો ટેસ્ટ કરાવો એટલે તમને લિસ્ટ આપી દે કે આ ઔષધો બિલકુલ અસરકારક નથી, આટલી ઔષધો મીડિયમ અસરકારક છે, આટલી ઔષધો એકદમ ઇફેક્ટિવ છે. આને કલ્ચર રિપોર્ટ કરાવ્યો કહેવાય, કલ્ચર રિપોર્ટ. અત્યારે એનાલિટિકલ લેવલે ઘણી બધી જે પણ એક વખત બે વખત દવા લેવા છતાંય જો ચેપ ના મટે એટલે તરત કલ્ચર રિપોર્ટ કરાવે છે ડૉક્ટરો. થોડા વર્ષો પહેલાં આવો કોઈ રિપોર્ટ નહોતો. કારણ કે આ 45માં તો હજુ આપણને ખબર છે કે આમને નોબેલ પ્રાઇઝ મળેલું પેનિસિલિન શોધવા માટે, તો હજુ કાંઈ એટલા બધા વર્ષ નથી થયા, 50-70 વર્ષ થયા. ઇન બિટવીનમાં જ આવી બધી ટેકનિક્સ વિકસી છે. એટલે બહુ ઝાઝા વર્ષો ના કહેવાય, આપણને કદાચ 10, 15, 20 વર્ષ વધુ લાગે. પણ આજે હજારો વર્ષો થયા જેની પાછળ પડ્યા છે એને ઘણા વર્ષે સફળતા મળેલી, એ કંઈ બહુ ઝાઝું નથી સમય. તો બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કીધી. ત્યાર પછી બીજી આપણે કહીએ નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. નેરો, સાંકડું સ્પેક્ટ્રમ. નેરો સ્પેક્ટ્રમ, સાંકડા સ્પેક્ટ્રમની ઔષધો થશે જે ગ્રામ પોઝિટિવને મારશે અથવા ગ્રામ નેગેટિવને, બંનેને નહીં મારે. એ ગ્રામ પોઝિટિવ માટેની ઔષધ હશે તો ગ્રામ પોઝિટિવને જ મારશે, ગ્રામ નેગેટિવ માટેની હશે તો ગ્રામ નેગેટિવને જ મારશે. તો આ ઔષધ આવા પ્રકારની છે નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. અને ત્યાર પછી આવશે લિમિટેડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. લિમિટેડ સ્પેક્ટ્રમ એટલે એક સિંગલ ઓર્ગેનિઝમ ઉપર જ અસરકારક હોય અથવા કોઈ એક જ રોગ માટે ચાલે, કોઈ એક પ્રકારના બેક્ટેરિયા વગેરેને જ મારતી હોય, સ્પેશિયલ પ્રકારના બેક્ટેરિયા માટે સ્પેશિયલ દવા, તો એ છે લિમિટેડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિકના 3 પ્રકાર થયા. નંબર 1 બ્રોડ સ્પેક્ટ્રમ, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, બધાને જે આવ્યું હોય એને પૂરું, બાહુબલી ડાયરેક્ટ. પછી નેરો સ્પેક્ટ્રમ, બધાને નહીં મારવાના, આઈધર ગ્રામ પોઝિટિવને મારે અથવા ગ્રામ નેગેટિવને, સિલેક્ટેડ માણસોને મારવાના, સિલેક્ટેડ બેક્ટેરિયાને મારવાના છે. અને થર્ડ નેરો સ્પેક્ટ્રમ, જે સ્પેસિફિક બેક્ટેરિયા કે ઓર્ગેનિઝમને જ ખતમ કરે છે. તો આ ઔષધો જે છે એના 3 પ્રકારો થયા. સામાન્ય રીતે ઔષધો શરૂઆતમાં હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ પિંપરી, ત્યાં આની ફેક્ટરી હતી. એને એમ તો હેમાઇસિન નામની હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સે પણ એક નવી એન્ટીબાયોટિક દવા શોધેલી, હેમાઇસિન. આ ઔષધોના જે નામકરણ થયેલા ને એ પણ
કોઈના કોઈ રોચક કહાની જવાબદાર હોય છે ઘણા બધા પાછળ. બેસી નામના દર્દીએ એના પગમાં ઇન્ફેક્શન થયેલું. ડૉક્ટરને કીધું કે સાહેબ તમે આમાં ચેક કરો, કદાચ મારું ડેથ થઈ જાય તો પણ કંઈ વાંધો નહીં, હું લખી આપીશ કે ડૉક્ટર જવાબદાર નથી, અને ટ્રાય કરો, કદાચ હું બચી જાઉં અને મારા જેવા બીજા કેટલાયને લાભ મળે. ડૉક્ટરે ટ્રાયલ કરી અને બાય ચાન્સ દવા મળી ગઈ. એટલે એ દવાનું નામ દર્દીના નામ ઉપરથી બેસીટ્રેસિન રાખવામાં આવ્યું. હિન્દુસ્તાન એન્ટીબાયોટિકે દવા શોધી. આ દવા બધી એન્ટીબાયોટિકની જ વાત કરું છું. હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સે શોધી એટલે હેમાઇસિન નામ આપ્યું. પછી વર્નામાઇસિન, વર્ના જે શોધક હતા ને સાયન્ટિસ્ટ, એમની સેક્રેટરી હતી. જો આ સાયન્ટિસ્ટોએ પોતપોતાનો જીવ જોખમમાં મૂકેલો હોય છે, એમના માટે એમની સેક્રેટરીએ શોધેલી એનું નામ આપે તો કંઈ અજુગતું ન લાગવું જોઈએ. એટલા માટે કે આ વર્ના જોઈન્ટ થઈ હતી સાયન્ટિસ્ટ ડૉક્ટર સાથે રિસર્ચમાં. 3-4 દિવસની અંદર જ એને ઇન્ફેક્શન લાગી ગયું. ડૉક્ટર એની દવા શોધે, એના સાયન્ટિસ્ટ એની દવા શોધે, ત્યાર પહેલાં એનું ડેથ થઈ ગયું. એ સાયન્ટિસ્ટે ઘણા દિવસ સુધી કામ પણ મૂકી દીધેલું અને બહુ દિવસો પછી પાછા રિકવર થયા અને કામે લાગ્યા અને પછી દવા મળી. એટલે એને યાદ આવ્યું કે એની સેક્રેટરીનું પહેલું બલિદાન હતું. આ બલિદાનને યાદ રાખવા માટે વર્નામાઇસિન છે નામ. એક સાયન્ટિસ્ટે એના સાસુના નામ ઉપરથી સિરામાઇસિન નામ આપ્યું. સિરામાઇસિન, આ સિરામાઇસિન કે સિરામાઇસેટિન દવા જે છે માર્કેટમાં, એ વાસ્તવમાં એના સાસુએ પોતાની તમામ વસ્તુ, માલ મિલકત બધું જ વેચી નાખ્યું. જે પૈસા આવ્યા એ એના જમાઈને આપ્યા. કારણ કે એમના જમાઈ સાયન્ટિસ્ટ હતા પણ ગરીબ પરિસ્થિતિ હતી, સંશોધન કરી શકે એમ નહોતા. ત્યારે એમને પોતાની બધી સંપત્તિ વેચીને બધા પૈસા આપી દીધા કે તમે કોઈ સારું સંશોધન કરો અને જો કંઈ મળે તો આપણે એની પેટન્ટ કરાવવી નથી, પૈસા કમાવવા નથી, પણ તમે લોકોને દાન કરી આપજો. જે ઔષધ બને એ લોકોપયોગી થાય, બધા લોકો એનો ઉપયોગ કરે એ રીતે ખુલ્લી આપી દેજો. અને એમણે એવું જ કર્યું. એટલા માટે જ્યારે આ દવા એમણે શોધી તો એને એના સાસુના નામ ઉપરથી સિરામાઇસિન નામ આપ્યું. પેનિસિલિનને અસરકારક હોય પેનિસિલિયમ નોટેટમ ઉપરથી તો પેનિસિલિન નામ આપ્યું. તો જે દવાઓના નામ છે એન્ટીબાયોટિક્સના, એ કોઈના કોઈ આવા રીઝનથી પણ અપાયેલા હોય છે. ત્યાર પછી આપણે કીધી બેક્ટેરિયોસ્ટેટિક ક્લોરામફેનિકોલ. એને જરા એકવાર ફરીથી યાદ કરીએ. ક્લોરામફેનિકોલ, કારણ કે એ પણ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે, ગ્રામ પોઝિટિવ નેગેટિવ બધાને મારે છે. આ દવા સામાન્ય રીતે મરડો એટલે પેટમાં દુખે અને લેટ્રિનની જગ્યાએ ચિકાસવાળો સફેદ પદાર્થ જ નીકળે અને બહુ પેટમાં દુખે, ચૂંક આવે પેટમાં, ટાઇફોઇડ થાય, પછી વારંવાર તાવ આવ્યા રાખતો હોય, ન્યુમોનિયા થયો હોય, મગજમાં તાવ હોય, પછી યુરિનરી ટ્રેક્ટ મૂત્રમાર્ગમાં ક્યાંય ચેપ લાગેલો હોય, એના માટેની બહુ સારી બ્રોડ સ્પેક્ટ્રમ દવા એટલે ક્લોરામફેનિકોલ. આ પણ ખૂબ વપરાય છે ક્લોરામફેનિકોલ. જોકે એનાથી ક્લોરામફેનિકોલથી એક સારી એમ તો આવી ગઈ આની દવા, એમોનિયા અને ફોર્મલ્ડિહાઇડ. એમોનિયા કરતાં 6 ગણું ફોર્મલ્ડિહાઇડ, આ બેને ભેગા કરો ને એટલે યુરોથ્રોપિન નામની દવા બને. યુરોથ્રોપિન, આ યુરોથ્રોપિન છે ને એ વર્લ્ડ બેસ્ટ યુરિનરી ટ્રેક્ટ એન્ટિસેપ્ટિક ડ્રગ છે. એટલે મૂત્રમાર્ગની ચેપનાશક વર્લ્ડમાં બેસ્ટ દવા છે યુરોટ્રોપિન. 6 ગણું ફોર્માલ્ડિહાઇડ અને 1 ગણું એમોનિયા, બેનું મિશ્રણ યાદ રાખવું. જો આમાંની કેટલી બધી દવાઓ, કેટલાય નામો બુકમાં નથી, મેં તમને આપ્યા છે, તો કેરફુલી એમને જરા યાદ કરી લેજો ખરા. એ જીનીટ માટે ઇમ્પોર્ટન્ટ થશે. જે લોકો જીનીટની તૈયારી નથી કરતા એને અવોઇડ કરશે તો ચાલશે. એમના માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જીનીટની તૈયારીવાળા લોકો ખાસ. બરાબર છે. હજી એક દવા ડેસિડાઝિરીન. આ ડેસિડાઝિરીન હમણાં જ માર્કેટમાં લોન્ચ થયેલી દવા છે. ડાઇસિડાઇઝિરીન પણ બોલતા હોય છે, ડાઇસિડાઇઝિરીન પણ બોલાય.
આ ઔષધ છે ને કેન્સરજનક કોષો માટે બહુ સારું છે, કારણ કે શરીરમાં એવું કોઈ સિલેક્ટિવ દવા હતી જ નહીં કે જે કેન્સરના કોષને વીણી વીણીને મારે. આ એકમાત્ર એવી ઔષધ છે કે જે કેન્સરના કોષને પર્ટિક્યુલર શોધીને મારી શકે છે એવું માનવામાં આવે છે. જે હજુ છતાં એટલું સચોટ તારણ નથી, પણ છતાંય આ દવા કેન્સરની પોટેન્ટ ડ્રગ તરીકે માર્કેટમાં છે ખરી. તો આ બધી જ દવાઓ મેં તમને અત્યારે જે કંઈ કીધી એ એન્ટીબાયોટિક કીધી. ત્યાર પછી બીજો પ્રકાર આવશે એન્ટીસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ. એન્ટીસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ. હવે આ ઔષધોમાં 2-3 સ્ટ્રક્ચર તમને આપું છું જે પાકા કરવાના છે. ક્લોરોઝાઇલિનોલ, OH, Cl, CH3 અને CH3 આ છે ક્લોરોઝાઇલિનોલ. બીજું સ્ટ્રક્ચર ટર્પિનિયોલ. ટર્પિનિયોલ છે CH3, અહીંયા કાર્બન, એની સાથે CH3 અને OH. ટર્પિનિયોલ. અને ત્યાર પછી ત્રીજું છે બાયથાયોનાલ અથવા બાયથાયોનોલ. બાયથાયોનોલ પણ ઇન્ટરેસ્ટિંગ છે. એનું સ્ટ્રક્ચર થાયો શબ્દ છે ને એસ માટે હોય છે. આ એસ સાથે બેન્ઝીનની 2 રિંગ, ત્યાર પછી આટલા Cl 4 અને 2 OH ઓર્થો, કોઈ પણ અહીંયા 2 જગ્યાએ અથવા આટલા સ્ટ્રક્ચરને યાદ કરીને હવે આ બંને વિશે ભણીએ, એન્ટીસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ વિશે. બેમાં ફરક શું? પહેલાં તો એન્ટીસેપ્ટિક એટલે એવી ઔષધો, દાખલા તરીકે અહીંયા ઘા વાગ્યો છે, બેક્ટેરિયા, ફૂગ વગેરે અંદર પ્રવેશે છે, અંદર પ્રવેશતા રોકે, એને એન્ટીસેપ્ટિક કહેવાય. શરીરને ચેપથી બચાવે. બહારથી પ્રવેશતા રોગાણુ, વિષાણુ, જીવાણુ વગેરેથી શરીરને રક્ષા કરે છે, એન્ટીસેપ્ટિક છે. અને ડિસઇન્ફેક્ટન્ટ એટલે નિર્જીવ પદાર્થને ચેપથી બચાવે. ડૉક્ટરને જેનાથી સ્કાલ્પેલથી જે ઓપરેશન કરવાના સાધનો છે, જેનાથી પેટ ચીરવાનું છે, તો એ સાધન ચેપમુક્ત હોવું આવશ્યક છે. તો એ સાધનોને ચેપમુક્ત બનાવે. આપણે જે દવાખાના વગેરેમાં અત્યારે તો આ કોવિડના સમયમાં ડિસઇન્ફેક્ટન્ટ ખૂબ વાપરતા હોય છે. ડિસઇન્ફેક્ટન્ટ નિર્જીવ પદાર્થોને ચેપરહિત બનાવવામાં વપરાતું હોય છે. અને એન્ટીસેપ્ટિક કોના માટે છે? એન્ટીસેપ્ટિક એન્ટીસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ. એન્ટીસેપ્ટિક એટલે સોફ્રામાઇસિન, પછી ટિંક્ચર આયોડિન. આયોડિનનું 2 થી 3% દ્રાવણ બનાવે ને તો એ ટિંક્ચર આયોડિન. ઇથેનોલમાં 2 થી 3% દ્રાવણ બનાવવાનું હોય, બાકીનું પાણી. એ સિવાય આંખને વોશ કરવા માટે બોરિક એસિડનું અતિ મંદ દ્રાવણ આઈ સોલ્યુશન તરીકે વપરાય. એ બધા એન્ટીસેપ્ટિક છે. ફ્યુરાસિન, સોફ્રામાઇસિન જેવું જ છે ફ્યુરાસિન. પછી સાબુને એન્ટીસેપ્ટિક ગુણધર્મ આપવા માટે બાયથાયોનાલ ઉમેરાય છે સાબુની અંદર. પછી ક્લોરોઝાઇલિનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ છે એ ડેટોલ બને આ મિશ્રણમાંથી. એટલે ડેટોલ આપણને ખબર છે એન્ટીસેપ્ટિક છે. તો ડેટોલ, પછી સાબુને ચેપનાશી બનાવેલો છે, આયોડિનનું દ્રાવણ છે. પછી આંખ માટે ક્લીન કરવા માટે મેં તમને કીધું બોરિક એસિડનું અતિ મંદ દ્રાવણ આઈ સોલ્યુશન તરીકે વપરાય છે આંખને સાફ કરવામાં. તો એ બધા એન્ટીસેપ્ટિક છે. ફ્યુરાસિન, સોફ્રામાઇસિન, આયોડિન સોલ્યુશન અને
બોરિક એસિડ સોલ્યુશન, આ બધા. ફિનોલ 0.2% હોય ને, 0.2% ફિનોલ, તો એ એન્ટિસેપ્ટિક છે. પણ જો એ 1% ફિનોલ હોય ને તો એ ડિસઇન્ફેક્ટન્ટ છે, ચેપનાશી. સ્ટ્રોંગ ટૂંકમાં 1% ફિનોલ તમે વાગેલું હોય ને જો 1% ફિનોલ રેડો તો બળશે, ખૂબ તકલીફ આપશે. 0.2% ફિનોલ ચાલે, પણ 1% હશે તો ડિસઇન્ફેક્ટન્ટમાં ચાલશે. કોઈ ટેબલ છે, ખુરશી છે, ઓપરેશનના સાધનો વગેરેને ચેપમુક્ત બનાવવા હોય તો 1% ફિનોલ ચાલે. તો આ રીતે ફિનોલ જે છે એ બંનેમાં ચાલશે. 0.2% હશે તો એન્ટિસેપ્ટિક, 1% હશે તો ડિસઇન્ફેક્ટન્ટ. એ સિવાય ક્લોરિનનું 0.2 to 0.4 ppm સોલ્યુશન એ ડિસઇન્ફેક્ટન્ટ છે, ચેપનાશી. એ સિવાય SO2નું અતિ મંદ દ્રાવણ એ પણ ડિસઇન્ફેક્ટન્ટ છે. કોઈ પણ પદાર્થ ડિસઇન્ફેક્ટન્ટ છે કે નહીં ચેક કરવા માટે સાલ્મોનેલા ટાયાફોસા જીવાણુ ઉપર ચેક કરવામાં આવે છે. ગાંધીનગર ગવર્મેન્ટ લેબ છે, ત્યાં મોકલો આપ સેમ્પલ કે ભાઈ મારે આ ડિસઇન્ફેક્ટન્ટ બજારમાં મૂકવું છે, તો તમે મૂકી શકો છો. પણ ત્યાં એને ચેક કરે 1% ફિનોલની સામે. મતલબ બેક્ટેરિયાની ડીશમાં, પેટ્રી ડીશમાં ઉછેરી એની અંદર 1% ફિનોલ 40 માઇક્રોલીટર મ્યુએલ જેટલું એડ કરે અને બાજુમાં બીજી ડીશમાં એટલું જ આપણી દવા એડ કરે. જો એ દવા ફિનોલ કરતાં ડબલ એરિયા સુધી સાલ્મોનેલા ટાયાફોસાને મારે તો એનો ફિનોલ ગુણાંક 2 કહેવાય. તમને આપે કે ફિનોલ ગુણાંક 2 છે, મતલબ ફિનોલ કરતાં 2 ગણું સ્ટ્રોંગ છે. તમે હાફ કરીને આને વાપરી શકો છો. પછી તમે બજારમાં ડાયરેક્ટ પણ વેચી શકો અને માથે સૂચના આપી દો કે આને અડધું ડાયલ્યુટ કરી અને પછી વાપરવું. ડાયલ્યુટ કરવું એટલે મંદ કરવાનું, એમ અડધું પાણી નાખીને વાપરી શકો. અથવા તમે ડાયરેક્ટલી પાણી નાખીને 1:1 ફિનોલ જેવું કરીને વેચી શકો છો. પણ જો ફિનોલ ગુણાંક 1 કરતાં ઓછો હોય તો તમારું ડિસઇન્ફેક્ટન્ટ સેમ્પલ ફેલ કહેવાય. એટલે તમે એને માર્કેટમાં વેચવા માટે મૂકી શકતા નથી. આ કોવિડના સમયમાં જેન તે કંપની આવીને ડાયરેક્ટ બનાવવા માંડે ડિસઇન્ફેક્ટન્ટ, એ ચાલે નહીં, વેલિડ નથી. એના ઉપર દાવો કરી શકાય છે. અને ઘણા બધા મેડિકલવાળા જે પછી સામે હરીફ કંપનીઓ હોય એ દાવો કરવાની જ છે. થોડો સમય કદાચ કોઈ ન કરે પણ જો લાંબુ ચાલે તો તરત એના દાવા થશે જ. તો આ થયું એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ. ફરીથી કહું, એન્ટિસેપ્ટિક શું કામ કરે છે? શરીરને ચેપથી બચાવે છે, સજીવ શરીરને. અને ડિસઇન્ફેક્ટન્ટ નિર્જીવ પદાર્થોને ચેપથી બચાવે છે. સ્નાનાગાર, જાહેર સ્નાનાગાર, હોસ્પિટલ્સ, ઓપરેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓપરેશન કરવાના બધા સાધનો વગેરેને ચેપમુક્ત બનાવવામાં ડિસઇન્ફેક્ટન્ટ. કોઈ દર્દી મરી ગયો, ચેપી રોગ થયેલો, હવે એનું જે બેડ ખાલી થયું એ બેડમાં બીજો દર્દી આવશે તો પછી વારાફરતી રસ્તો પાછળ જ ખોલવો પડશે, સ્મશાન બાજુનો જ. એવું ના થાય એટલે એક દર્દી જ્યારે બેડ છોડે છે તો ડિસઇન્ફેક્ટન્ટ વડે બેડને ટોટલી ચેપમુક્ત બનાવવી પડે, પછી જ નવા દર્દીને એન્ટ્રી અપાય. ઓછાળ બદલાવી નાખો એને ચેપમુક્ત કર્યું ના કહેવાય, ધ્યાન રાખો. ઘણી બધી હોસ્પિટલ આવું કરે છે, ખાલી ઉપરનો ઓછાળ બદલી નાખે, ઓઢવાનું બદલી નાખે, નવું કે ધોઈને આવી ગયું. નહીં, ચેપ મુક્ત થવું જોઈએ. ગાદલામાંય ચેપ હોઈ શકે છે, પલંગનું જે કોર્નર છે, ધાર છે, અહીંયા દર્દી ટચ થયા હોય, ચેપ લાગ્યો હોઈ શકે છે. તો આનો સ્પ્રે લાગવો જોઈએ ડિસઇન્ફેક્ટન્ટનો, અને એ વાતાવરણમાં અડધો કલાક એ પલંગ રહેશે, પછી જ ચેપ ઘટશે, પછી અહીંયા નવા દર્દીને એન્ટ્રી આપી શકાય. ઓકે, ત્યાર પછી હવે દવામાં છેલ્લો વર્ગ એન્ટી ફર્ટિલિટી ડ્રગ્સ, ગર્ભ નિરોધક ઔષધો. આપણને ખબર છે અત્યારે દુનિયા આખી એક સમસ્યાથી પરેશાન છે, અન્ન, વસ્ત્ર ને આવાસ. ત્રણેય સમસ્યા છે આમ તો મોટી, પણ એક ગણો જે ગણો તે આ 3 સમસ્યાઓ છે, અન્ન, વસ્ત્ર ને આવાસ. શું કામ છે? વસ્તી વધારો, ખૂબ પુષ્કળ વસ્તી વધારો થઈ રાખે છે. હવે આ બધી વસ્તીને પૂરું કરી શકાય એટલા વસ્ત્રો, એટલું અન્ન ઉગાડવું હોય તો એ બધું શક્ય નથી બનતું. ઘણી બધી વસ્તી, કદાચ ભારતનો જ અંદાજ હમણાંનો કે 1 કરોડ જેટલા માણસો કુપોષણનો શિકાર છે સતત. તો એમના માટે ફૂડ, આપણે પ્રોપર ફૂડ ઉગાડી શકતા નથી. તો આનો રસ્તો શું છે? કોઈ પણ ક્યારેય એવું ન કરી શકાય કે અમુક એજ પછીના માણસને ચાલો મારી નાખો, કહી શકાય?
ઘાતકી કૃત્ય છે, પોસિબલ નથી. પણ તમે એવું કરી શકો, બર્થને અટકાવી શકો, જન્મદરને ઘટાડી શકો, કડક કાયદા લાવીને. ચીને જો કાયદો એક સમયે બહુ કડક કરી નાખ્યો છે. જ્યારે વસ્તી અમુક લિમિટથી વધવા માંડી, કાયદો કરી દીધો, 2 થી વધુ બાળકો હોય એને કોઈ જ પ્રકારનો ગવર્મેન્ટ બેનિફિટ મળતો નથી. એના લશ્કરના અધિકારીને 3જું બાળકનો જન્મ થયો ને, લશ્કરમાંથી રજા આપી દીધી, તાત્કાલિક 24 કલાકની અંદર બંગલો ખાલી કરાવી નાખ્યો, અને કોઈ જ પેન્શન કે કોઈ જાતનો લાભ નહીં. ઇવન ગેસનું સિલિન્ડર એને સબસિડીમાં ના મળે. ભારતમાં આવા કડક કાયદાઓની જરૂર છે. વિશ્વના ઘણા બધા દેશોને જરૂર છે. વસ્તીને જન્મદર ઘટાડીને અટકાવવી, વસ્તી વધારાની. અને એના માટે આપણને ખબર છે 2 હોર્મોન્સ, સ્ત્રીઓના શરીરના 2 હોર્મોન્સ, પ્રોજેસ્ટ્રોજન અને એસ્ટ્રોજન હોય. આ 2નું જો લેવલ કંટ્રોલ કરવામાં આવશે તો અંડબીજ ઉત્પન્ન થશે નહીં, એનું વહન નહીં થઈ શકે, એટલે ઓટોમેટિક ગર્ભ રહેશે નહીં. બજારમાં માલાડી એવા નામથી ટેબ્લેટ મળે છે. ટેબ્લેટ વિશે થોડી માહિતી આપું. જો નોર્મલી ટેબ્લેટ માથાની ટીકડી લઈ આવો તમે, 10ની સ્ટ્રીપ હોય, કોઈ પણ ખૂણેથી ટેબ્લેટ ખાઈ શકો છો, નો પ્રોબ્લેમ, વચ્ચેથી કાપી શકો. પણ આવી જે એન્ટી ફર્ટિલિટી ડ્રગ હોય, ગર્ભ નિરોધક ઔષધો, એની સ્ટ્રીપ ઉપર આમ દોરેલું હોય Day 1, Day 2, Day 3. ઋતુચક્રના બીજા દિવસથી સ્ટાર્ટ કરવાની હોય તો ત્યાં Day 1 થી સ્ટાર્ટ થાય, Day 1 થી Day 30 સુધી ચાલે. જે દિવસથી સ્ટાર્ટ કરવાની હોય છે, ડૉક્ટરની ગાઈડલાઇન મુજબ જ આ દવા લેવાની હોય, ક્રમ મુજબ લેવી ફરજિયાત છે. કારણ કે આ દવાની અંદર સ્ત્રીના શરીરમાં જે હોર્મોન્સ છે એ જ હોર્મોન્સ છે, ખાલી એકનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય ને બીજાનું ક્રમશઃ વધતું જાય છે, અને 28 દિવસે સાયકલ પૂરું થાય છે. માન લો કે વચ્ચે કોઈ એક દિવસ દવા લેવાની રહી ગઈ તો બીજા દિવસે આગળના દિવસની દવા ફેંકી દો, નવા દિવસની લે. પણ લેવાની આવી બધી સિસ્ટમવાળી દવા છે. ઇન ફ્યુચરે ક્યારેય પણ આ દવાઓ વિશે ડૉક્ટરની જાણકારી મેળવ્યા વગર આનો કોઈ ઉપયોગ ન કરે એટલી જાગૃતિ રાખવી અને બીજાને આપવી. આ દવાઓ જે માલાડી વગેરેમાં આવે છે એની અંદર ખાસ એવું જોવામાં આવ્યું છે કે પ્રોજેસ્ટ્રોજન પોતે કામ નથી કરતું, પણ એનું વ્યુત્પન્ન હોય ને તો એ વધુ સારું કામ કરે છે. જેમ કે નોરેથિન્ડ્રોન પ્રોજેસ્ટ્રોજનનું વ્યુત્પન્ન છે, એવું જ છે એસ્ટ્રોજનિક વ્યુત્પન્ન છે નોવેસ્ટ્રોલ, અથવા ઇથાઇનાઇલ એસ્ટ્રાડિયોલ અથવા નોવેસ્ટ્રોલ. આ એસ્ટ્રોજનિક મિશ્રણ થશે. અને પ્રોજેસ્ટ્રોજનિક કયું કીધું? નોરએથિન્ડ્રોલ. આ બેનું યોગ્ય પ્રમાણમાં બનાવેલું મિશ્રણ ક્રમબદ્ધ રીતે આપવામાં આવે છે. 28 દિવસ સુધી આપીને સાયકલ રિપીટ થાય છે. તો આવી ગર્ભ નિરોધક ઔષધો યોગ્ય જે તે ડૉક્ટર છે એની ગાઈડલાઇન મુજબ લઈ શકાય છે, અને એનાથી જન્મનો રેશિયો ઘટે, અને એનાથી જે અન્નવસ્ત્ર અને આવાસનો જે પ્રોબ્લેમ છે એ કંઈક અંશે હલ કરી શકાય. ઓકે, તો આ સાથે ઔષધો વિશેની વાત બધી પૂરી થાય છે. નવો ટૉપિક આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ઔષધો માટે આટલું. થેન્ક યુ.